ભલે ભલે ભાઈ. સામાન મૂકી જાવ કે મૂકી ના ના લઈ જાઓ. આપણે છે કૂવાની અંદર છે એ ઉનાળો હોય તો એ પાણી એની ગાય છે. તો જો આ જે રામ મંદિરનું છે એનું બધું ઉત્સવ માટે તૈયારી આપણે ગામમાં ચાલુ છે. જય માતાજી મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં આપણે ઘણી વાર લાગી ગઈ, ઘણું મોડું થઈ ગયું છે. અત્યારે 3 વાગી ગયા છે અને કારણ કે શું સવારનું કાંઈ હતું નહીં એટલે કાંઈ ન બતાવ્યું તમને. અને અત્યારે છે આપણે ધવલ છે એને મૂકવા જવાનું છે કોડીનાર, કારણ કે શું એ આદિપુર નોકરી કરે છે ને તો ત્યાં એને હવે અત્યારે નીકળવાનું છે. તો એને મૂકી આવીએ ને પછી જશું આપણે આપણી જે બીજી વાડી છે ત્યાં, ને ત્યાં બધું બતાવશું તમને, તો આગળ જોજો. અને હવે અત્યારે જાય ધવલને મૂકવા. તો મિત્રો આપણે અહીંયા કોડીનાર બસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ધવલભાઈ જો સામાન લઈને બધા તૈયાર છે. આ એની બસ છે, આમાં એને જવાનું છે આદિપુર. તો ભલે ધવલભાઈ ક્યાં આવશો પાછા? હવે હોળીમાં. હે ના ના વાંધો નહીં, પછી મળીએ. ના ના પછી મળીએ, ભલે હાલો. ભલે ભલે ભાઈ. સામાન મૂકી જાવ કે મૂકી? ના ના લઈ જાઓ. ભલે તો હવે એને બસમાં બેસાડી દઈએ ને પછી આપણે જઈએ અહીંયા. તો મિત્રો આપણે છે ધવલને મૂકવા ગયા હતા, ધવલને મૂકીને આપણી વાડીએ જે આવવાની મેં તમને વાત કરી હતી ત્યાં પહોંચી ગયા છે. અહીંયા જોઈ શકો છો આપણે આ વાડી છે, અહીંયા પણ આપણે થોડોક બગીચો છે ને એવું છે. ને બાકી અહીંયા જો આ ઝાડખા ને એવું બધું વાવેલું છે. અને બાકી મેં તમને વાત કરી હતી કે આપણે પાણીનું સારું હોય એનું કારણ છે આ બધા જો આવા જમીનની અંદર ખાડા કરેલા છે મોટા મોટા, કારણ કે આપણી અહીંયા કંપની હતી એનાથી એને હિસાબે આપણે છે પાણીનું સુખ થઈ ગયું છે. અને બાકી અહીંયા જો બાઇક રાખી દીધું આપણે, અને અહીંયા બધું ગોડાઉન ટાઈપનું એક આ રૂમ છે અહીંયા. અને બાકી પાણી હું તમને બતાવું કૂવાની અંદર. આ જોઈ લો આપણો કૂવો છે અહીંયા વાડીનો. જોયું પાણી અહીંયા ઉપર જ છે જો. અને કૂવો એ મારે ખ્યાલથી 60 ફૂટ કેમ કંઈક છે. અને આપણે છે કૂવાની અંદર છે એ ઉનાળો હોય તો એ પાણી હાલે રાખે, વાંધો નથી, ભગવાનની દયા છે. બાકી અહીંયાથી આમ સામે જાય આપણે એટલે અહીંયા જે સામે વાવેલું દેખાય ને એ આપણું ખેતર છે. અને બાકી આ બગીચો છે અહીંયા નનકો એવો, અને આ નારિયેળીના ઝાડ છે. અને બાકી જોઈ લો આ છે આપણું ખેતર, અહીંયા ઘઉં વાવેલા છે. બાકી અહીંયા મકાઈ છે, આ શાકભાજી કરેલા છે અહીંયા જો. આ છે ને આખું આ ઘઉં છે ને એ આમ પાસે છે પરા રહ્યા ને એ નથી આપણા. અને બાકી અહીંયા જો આપણે આ સેલરી વાવેલી છે. સેલરી કહો કે શેરડી કહો કે કચ્છની ભાષામાં સેલરી, ને આપણે અહીંયા શેરડી આ એ હમણાં વાવી છે. અને બાકી આ ઘઉં. તો મિત્રો આપણે છે અહીંયા આપણી વાડીએ છે રાઉન્ડ મારી લીધો અને તમને થોડું ઘણું બતાવી દીધું. અને હવે છે આપણે અહીંયા બાજુમાં એક મિત્રની છે ત્યાં જવાનું છે, તો ત્યાં જઈએ એની પાસે ગાય ને બધું છે તો એવું બતાવશું તમને. તો ચાલો જઈએ ત્યાં. તો મિત્રો મેં તમને જે વાત કરી હતી કે આપણે મિત્રને આપણે ગાય ચેક કરવા જવાની છે, તો અહીંયા આવી ગયા હતા. બ્રિજેશભાઈ છે અને એની ગાય છે. તો બ્રિજેશભાઈ આ ગાયનું શું નામ છે? ગાયનું નામ મીરા છે. હા. કેટલા મહિનાની છે પોતે? 32 મહિના થયા કાલે. અને વ્યાઈ ગઈ એમ ને? આજ સવારે વ્યાણી. કાનાનો વાછડો છે નીચે. ના એ પોતે કેની છે? પોતે એસએસસી માં 33 નંબર બુલ છે ને એની વાછડી છે. હા. અને એને આ વાછડો આવ્યો છે એ કાનો લીલડો એમ ને? અને સરસ. આ વાછડી પર તમારે ઘરની ગાય વિયાણી તમારા ઘરની જ હતી ને? હા, ઘરની ગાયની જ વાછડી છે. એ તો ઘણા લોકોએ આ શું જોયા છે, કારણ કે તમારું બર્થડે દર વર્ષે એને મનાવો છો. દર વખતે બર્થડેમાં વિડિયો હોય જ. હા એટલે જ ને. ફોટા સાથે. ના વાંધો નહીં, છતાં એ શું ઘણા લોકો જોયા જ હશે. આ એ ગાય છે આજે સવારે વિયાઈ ગઈ છે અને મસ્ત વાછડો આવ્યો છે. અને બાકી ઘણી બીજી ગાયો છે એની પાસે. અહીંયા એક છે આ ઓળખી, અહીંયા 2 ગાયો છે, સામે 2 છે. સરસ કામ છે બધું. અને પેલી છે એ મીરાની માં છે. એ આ છે ને આ જે આ ગાય છે ને મીરા છે એની માં જો અહીંયા જ છે. અરે આ જોઈ ને, આ એની જ છે. તો મિત્રો આપણે છે એ જે આપણી વાડીએ ગયા હતા ને આપણે મિત્ર પાસે ગયા હતા ત્યાંથી છે અહીંયા ગામમાં આવ્યા છે અત્યારે. તો અહીંયા જોઈ શકો છો આ જે રામ મંદિરનું છે એનું બધું ઉત્સવ માટે તૈયારી આપણે ગામમાં ચાલુ છે. આ સાગરભાઈને બધા ધ્વજ લગાવે છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો ધ્વજ લગાવવાનું કામ ચાલુ કરી નાખ્યું છે આ બંને મિત્રોએ. અને એવા આખા ગામની અંદર લગાવવાના છે, એટલે આજના તો નહીં પૂરું થાય, ધીમે ધીમે થઈ જશે પૂરું. અને બીજા અહીંયા આપણી પાસે થોડાક અને બીજા મિત્રોએ ગયા છે લગાવવા માટે. તો મિત્રો આપણા ભાગના જે ધ્વજને લગાવવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. પ્રશાંતભાઈ છે, સાગરભાઈ, અમારા ત્રણેય કેટલા ધ્વજ આપણે 40 લગાવી નાખ્યા ને? 40 ઉપર. બાકી હવે બીજું કંઈ કામ અત્યારે આપણે કાંઈ છે નહીં, તો
હવે જોઈએ આગળ શું છે એ કામ. બગે ધ્વજ લગાવવાનું કામ હતું એ પૂરું થઈ બાકી છે બે ગયું. પોસ્ટર કેટલા છે? 4-5 હશે મોટા મોટા. ના. માર દે આગળ. હા, તો મિત્રો આપણે જેવું ધ્વજ લગાવવાનું બેનર લગાવવાનું કામ હતું એ પૂરું કરીને આપણે ઘરે આવી ગયા હતા. તો હવે બીજું કંઈ તો કામ છે નહીં, તો સુવાનું છે. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.